આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સાગબારા તાલુકાના ખોપી ખાતે જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ખાતે જનકલ્યાણ શિબિર તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રજાના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવાનો હતો। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ અસ્મિતાબેન આઝાદસિંહ ઠાકોર, નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ડૉક્ટર દયારામ વસાવા, સાગબારા તાલુકાના પંચાયતના પ્રમુખ જગદીશ વસાવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયંત વસાવા, તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ પ્રિયંકાબેન વસાવા, ખોપી જિલ્લા પંચાયતના સભ્ય ગિરધરભાઈ વસાવા, સાગબારા જિલ્લા પંચાયતના સભ્ય હેતલબેન તડવી, પાંચપીપળી તાલુકા પંચાયતના સભ્ય અનિતાબેન કોઠારી, નરવાડી તાલુકા પંચાયતના સભ્ય સુમનબેન તડવી, બરકતુરા તાલુકા પંચાયતના સભ્ય ભાવતીબેન વસાવા, દેવકાસી તાલુકા પંચાયતના સભ્ય આરતીકાબેન વસાવા, ઉભરિયા તાલુકા પંચાયતના સભ્ય અંજુબેન વસાવા, નાલ તાલુકા પંચાયતના સભ્ય વિનાબેન વસાવા તેમજ સીમ આંબલી તાલુકા પંચાયતના સભ્ય ચમારિયાભાઈ વસાવા સહિત વહીવટી તંત્રના અધિકારીઓને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સીમ આંબલી તાલુકા પંચાયતના સભ્ય ચમારિયાભાઈ વસાવા સહિત વહીવટી તંત્રના અધિકારીઓને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરમાં વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા લોકોને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સ્થળ પર જ અનેક સેવાઓ અને લાભો પૂરા પાડવામાં આવ્યા હતા। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ વિસ્તારનો વિકાસ માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે અધિકારીઓના પ્રયાસથી શક્ય નથી, પરંતુ અધિકારીઓ, પદાધિકારીઓ અને જનતાના સહિયારા પ્રયાસોથી જ વિકાસની ગતિને વેગ મળે છે। શિક્ષણ, કૃષિ, આરોગ્ય, રોજગારી અને સામાજિક વિકાસ જેવા ક્ષેત્રોમાં સૌના સહયોગથી વિસ્તારને વધુ પ્રગતિશીલ બનાવી શકાય છે। કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત વિકાસ અધિકારી, મામલતદાર તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા। બેઠા છે, જે પણ લોકો અહીંયા ખેડૂતો બેઠા છે, સરપંચ શ્રી, એમના ગામ પંચાયતના સદસ્યશ્રીઓ, બધા જ લોકો આપણે જે પદ પર આપણે છે, ખેડૂત પદ પર છે, તો ખેડૂત તરીકે સારી ખેતી કરી, એક વડીલ તરીકે ગામની સારી માર્ગદર્શન આપી, બધા જ તમારી નૈતિક જવાબદારી તમારે નિભાવવાની છે। અમારે પણ જેટલા પદાધિકારીઓ છે, અમારી ફરજમાં જે પણ આવે એને પણ જેટલા ચૂંટાયેલા લોકો છે, સરપંચ થી લઈને તાલુકા પ્રમુખ થી જિલ્લા પ્રમુખ અને અમે ધારાસભ્ય તરીકે અમારા પદ પર અમારે પણ નૈતિકતાથી તમારી જેટલી પણ અમારને જવાબદારી મળી છે અમે નૈતિકતાથી નિભાવીશું। અધિકારીઓ પણ નૈતિકતાથી નિભાવશે તો જ આ કાર્યક્રમ સફળ થશે અને તો જ આપણા વિસ્તારનો વિકાસ થશે। વધારે વાત નથી કરતો, ઘણો સમય થયો છે, આગળના વક્તાઓએ બધી માહિતી આપી છે, છતાં આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો, કેમ કે ગામના વડીલો આટલો ખેતીની દોડાદોડી ચાલે છે, ખેતી કામ ચાલે છે, શાળામાં બાળકો મૂકવા જવા લેવા જવા, તો પણ બધા જ વડીલો અહીંયા ઉપસ્થિત છે, પોતાનું કામ લઈને આવ્યા હશે। તો આજનો કાર્યક્રમ આયોજન કરતા તાલુકા પંચાયતના તમામ અધિકારીઓ, શાળા પરિવાર, ગામના તમામ વડીલો, યુવાન સાથીઓ, ગામના સરપંચશ્રી, પદાધિકારીઓ, તમામ તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય, બધાનો આ પ્રસંગે આભાર માનું છું અને મારી વાણીને વિરામ આપું છું। ધન્યવાદ। જય આદિવાસી, જય જવાન। આપણા લોકલાડીલા 12 જૂનથી લઈને 20 જૂન સુધી સમગ્ર દેશમાં જલ કલ્યાણ શિબિરનું આયોજન થયું છે। અમારા મત વિસ્તારમાં સાગબારા તાલુકાના ખોપી ગામ ખાતે જન કલ્યાણ શિબિરનું આજે આયોજન હતું, જેમાં અમે પણ ઉપસ્થિત છે, સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા સદસ્યશ્રીઓ અને ગામના સરપંચશ્રી સમેત તમામ અધિકારીગણ અને પદાધિકારીગણ અને લાભાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત છે। આ કાર્યક્રમનો હેતુ જે પણ યોજનાઓ બને છે, જે વિકાસની યોજનાઓ હોય, સર્વાંગી વિકાસ આ વિસ્તારના થાય, કોઈ પણ વિસ્તારના થાય, એ યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ આ કાર્યક્રમના હેતુ છે। આજે અમે અહીંયા ઉપસ્થિત થઈને તમામ વિભાગોના અધિકારીઓ પણ છે, ત્યારે એક એક યોજનાઓની બધા જ લોકોએ તાલુકા વિકાસ અધિકારીથી લઈને સમાજ કલ્યાણ, ICDS, રોજગાર, ઉદ્યોગ અધિકારી, ટ્રાઇબલ અધિકારી, ખેતીવાડી, બધા જ લોકોએ તમામ પ્રકારની યોજનાઓની સરળ અને સચોટ ભાષામાં લાભાર્થીઓને ધ્યાન દોર્યું છે। સાથે સાથે જે જાતિના દાખલા, સાથે આધાર કાર્ડથી લઈને જે પણ અપડેટ કરવાના છે, KYC કરવાના છે, તમામ પ્રકારની અહીંયા કામગીરી થવાની છે। ત્યારે માત્ર ચૂંટાયેલા પદાધિકારી
નથી, અધિકારીથી બધું શક્ય નથી બનતું. પણ જ્યારે અધિકારીગણ, પદાધિકારીગણ અને લાભાર્થીઓ બધા ત્રણેય લોકો સાથે મળીને સહિયારો પ્રયાસ કરે છે ત્યારે જ આ યોજનાઓ જે લોકો વંચિતો છે ત્યાં સુધી પહોંચે છે. આ વિસ્તારમાં તમામ શિક્ષણ ક્ષેત્રે હોય, કૃષિ ક્ષેત્રે હોય કે આ વિસ્તારની રોજગારીની વાત કરીએ તો માત્ર એકલા ધારાસભ્ય, એકલા સાંસદ કે એકલા વિકાસ અધિકારી નહીં, પણ બધા જ લોકો સર્વાનુમતે સહિયારો પ્રયાસ કરશે તો મને લાગે છે કે ચોક્કસ આવનારા દિવસોમાં આ વિસ્તારને પણ આગળ લાવી શકાશે અને આ વિસ્તારના લોકોને પણ કૃષિ, શિક્ષણ તમામ ક્ષેત્રે આગળ લાવીને આ વિસ્તારનો વિકાસ કરી શકાશે. બધા લોકો પ્રયાસ કરશે તો મેં માનું છું કે પોતપોતાના સાથે ભરનારા પોતાના પરિવારથી શરૂઆત જો બધા કરશે તો જ પોતાનો પરિવાર, પોતાનું ગામ, આ પ્રદેશ, આ સમાજ અને દેશ આગળ આવશે. આજે આ યોજના જે પણ જનકલ્યાણ શિબિરનું આયોજન થયું એમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. સરપંચ, તાલુકા સદસ્યશ્રીઓ, તાલુકાના પ્રમુખશ્રી, જિલ્લાના સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી, વન વિભાગના તમામ કર્મીઓ, આરોગ્ય તમામ લોકોએ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કર્યા છે અને આજનો કાર્યક્રમ અમારો સફળ રહ્યો છે.